ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સંસ્કારદીપ ટ્રસ્ટ અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા હાંસોટ, ઝઘડિયા, વાલિયા અને અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યોના વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહનું પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકુર હોબી સેન્ટર અમદાવાદના ધનંજય રાવલે માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે તાલુકા કક્ષાના જલ્પાબહેન, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, સુયોગ ડાયકેમના ચંદ્રેશ દેવાણી, નોટિફાઈડ એરિયાના પ્રમુખ આમુલક પટેલ, ઇન્ચાર્જ સંકુલ નિયામક દીપ્તિ ત્રિવેદી, ઇન્ચાર્જ આચાર્ય કૃપા નેવે તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। વિજ્ઞાન વિષયને વધુ રસપ્રદ બનાવવા માટે આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આપણે એવો એક પ્રયાસ કરી રહ્યા છીએ કે બધા આચાર્યશ્રીઓને મળી અને આપણા વિસ્તારની અંદર શિક્ષણની અંદર વધુ સારું કાર્ય કેવી રીતે થઈ શકે એના માટે થોડું વિચાર મંથન કરીએ, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને એ દિશાની અંદર ખૂબ આગળ વધે એ દિશામાં જવા માટેનો એક પ્રયાસ છે। વારંવાર હું થયા કરે કે આ બદલાવ ક્યારેક તો લાવવો જ પડશે અને કોઈ તો લાવવો પડશે। અને અમે જ્યારે આ કામ કરતા હતા 40 વર્ષ પહેલાંની વાત કરીએ તો ઘણા બધા લોકો અમને ગાંડા કહેતા હતા, સાહેબ એના કરતાં ટ્યુશન ક્લાસ ખોલીને બેસી જાઓ ને, એક સ્કૂલ ખોલીને બેસી જાઓ ને। પણ એ અરસામાં આનંદપુરા સાહેબ આવતા હતા અમારે ત્યાં, એટલે અમને એવું લાગતું હતું ભાઈ અમારા જેવા પણ કોઈ છે રસ ધરાવતા, અને મને એન્કરેજ કરતા હતા। એટલા વર્ષથી આ સંસ્થા સાથે હું જોડાયેલો છું અને વારંવાર મારે અહીંયા આવવાનું થાય છે। પણ સ્પેશિયલી વિજ્ઞાનની જ્યારે વાત આવે તો આજે પણ આપણે રોજ વાંચીએ છીએ કે કોટાની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ સુસાઇડ કર્યો, આઈઆઈટીની ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ સુસાઇડ કર્યો, મેડિકલ સ્ટુડન્ટે સુસાઇડ કર્યું। તો ભણવું આટલું બધું બધાને બોજ લાગતું હોય તો મને લાગે છે આ રીતે ભણવું જોઈએ નહીં, આ રીતે ભણાવવું જોઈએ પણ। અને એમાં આટલા મુદ્દા મેં એમાં તમને મૂકેલા છે કે એને રસપ્રદ ઢંગ સાથે જ્ઞાન, પ્રયોગ અને સમજૂતી, વિજ્ઞાનની સાથે જીવન મૂલ્યો, આ બહુ અગત્યની વસ્તુ છે।